સમાચાર પાટણથી મુશળધાર વરસાદથી સિદ્ધપુરમાં સ્થિતિ વિકટ બની। સિદ્ધપુરના મિત્રાણા કાકોશી ગામમાં જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। મિત્રાણા ગામના રસ્તાઓ તો જાણે બેટમાં ફેરવાયા હોય એવી રીતે દ્રશ્યો જોવા મળ્યા। નદીના પાણીની જેમ વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। ધડ સુધીના પાણી ગામમાં ફેલાઈ ગયા છે। લોકો પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે। મિત્રાણા ગામના રસ્તાઓ ઉપર દરિયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। મુશળધાર વરસાદ સિદ્ધપુરમાં વરસ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે અને રસ્તાઓ ઉપરથી નદીના વહેણની માફક વરસાદી પાણી પસાર થતા જોવા મળ્યા। મિત્રાણા કાકોશી ગામમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોની મુશ્કેલી સવારના સમયે જ વધી ગઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી પ્રાપ્ત કરીશું। એજાઝ, શું સ્થિતિ છે અત્યારે સિદ્ધપુરમાં, ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં? જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તે પ્રમાણે પાટણ જિલ્લાના અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સિદ્ધપુર તાલુકાના અંદર 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે ગ્રામ્ય વિસ્તારના હાઈવે માર્ગ હતો, ગ્રામ્ય વિસ્તારો તેના અંદર પાણી ભરાયા હતા ને ક્યાંક રસ્તાઓ બંધ થયા હતા, ક્યાંક ગામના માર્ગ બંધ થયા હતા। જ્યારે આ વિડીયોની વાત કરવામાં આવે મિત્રાણા ગામનો વિડીયો છે। મિત્રાણા ગામ જે છે સેન્ટરમાં આવેલું ગામ છે, ત્યારે કાકોશી આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારનું જે વરસાદી પાણી છે તે મિત્રાણા ગામમાંથી પસાર થતું અને તે પસાર થતી સમયે ગામના લોકો દોરડા બાંધીને છે એક બાજુથી બીજી તરફ જઈ રહ્યા હતા, એટલે પોતાના જીવના જોખમે દોરડા પરથી દોરડા પકડીને પસાર થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો બાજુમાં આવેલું કાકોશી ગામ છે, ત્યાં પણ તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો થવાના કારણે તેના પણ પાણી છે કે આજુબાજુ ગ્રામના વિસ્તારોના અંદર ફરી વળ્યા છે। સાથે કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો છે તે રીતના સિદ્ધપુર શહેર સહિત તાલુકાના અંદર ગ્રામ્ય વિસ્તારના અંદર મોટા નુકસાનના દ્રશ્યો હાલ તો સામે આવ્યા છે। એજાઝ, આભાર જાણકારી આપવા માટે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા ઉપરથી જુઓ કેવી રીતે દોરડાના સહારે એક તરફથી બીજી તરફ એક વ્યક્તિ જઈ રહ્યા છે અને આવી જ રીતે એક તરફથી બીજી તરફ જવું પડી રહ્યું છે। નાના નાના બાળકો હોય કે કોઈ પણ હોય, પશુઓને મુશ્કેલી પડી રહી છે કેમ કે પાણી ખૂબ જ ભરાઈ ગયા છે। આ ગામનો રબારીવાસ વિસ્તાર છે કે જ્યાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે, જાણે આખું ગામ ડૂબી ગયું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। એક પશુ રસ્તા ઉપરથી પસાર થતું હતું અને અચાનક પાણીમાં ડૂબવા લાગ્યું। લોકો એક તરફથી બીજી તરફ દોરડાના સહારે જઈ રહ્યા છે કેમ કે ધડ સુધીના પાણી ભરાઈ ગયા છે અને એમાંય પાણીનો વહેણ એટલો તેજ છે કે અહીંયાથી પસાર થતા લોકોને જીવનું જોખમ લાગી રહ્યું છે।